हाँ पापा હું કામ કરો बेटा जाओ ब्रश करो। શું પપ્પા એ તો હું ઉઠા ત્યારે પહેલા બ્રશ જ કરે ખોટો બ્રશ કરાવ વેલા ઉઠાડે એ નહીં પપ્પા નહીં પપ્પા वाहो फट નહીં पप्पा और तो वाहो फट નહીં वाहो फट। જ્યારે બાપ એના દીકરાને સીધો કરવાનું ચાલુ કરે છે ને ત્યારે કોઈ આડું નથી આવતું સમજો। તારી માએ નહીં મારા લાલ। માણસના તો છોકરા ઉલટા ખોપડી ના હોય પણ મારો તો બાપ ક્રિસ બેટા તું આવી ગયો? યસ ટીચર હું પાછો ઘરે જાઉં છું કપડા બદલાવા બાય સોરી બેટા। ક્રિસ ઘરેથી નાઈન નતો આવ્યો હું ખાલી રવિવારે જ રજા રાખું છું શેમાં? નાવામાં? યસ ટીચર બાકી તો હું રોજ બહુ નાવ છું છી ટીચર હું તો રવિવારે પણ નાવ છું વેરી ગુડ બેટા રોજ નાવું જોઈએ। ક્રિસ જા જલ્દી કપડા બદલાવીને આવ। યસ ટીચર માહી અંદર બેસ। બધા આવી જાય પછી મેં આજે સ્કૂલે જે હોમવર્ક આપ્યું છે ને એની જ પ્રેક્ટિસ કરાવું। ઓકે ટીચર હે ભગવાન હું ક્યાં સુધી રહીશ એકલો। હવે તો કોઈ છોકરીની એન્ટ્રી કરાવો મારી જિંદગીમાં। વાહ રે ઝૂલેલાલ મેં તો લગ્ન માટે વિચાર્યું અને તરત જ મારા માટે માય ડિયર વાઈફની એન્ટ્રી કરાવી દીધી। હાય મને તો શરમ આવે છે। એવું કોઈ તીર મને વાગી ગયું છે સુતેલું દિલ મારું જાગી ગયું છે હો સુતેલું દિલ મારું જાગી ગયું છે એવું કોઈ તીર મને વાગી ગયું છે સુતેલું દિલ હે રામ ઘોડ કળિયુગ પેલા કોઈ છોકરી ગમે ત્યારે એવું સાંભળવા મળતું કે દૂર રહેજે એ મારી છે અને હવે જમાનો બદલાઈ ગયો કોઈ ગમે તો એનો પતિ નડે છે દિલ આવ્યું તો બે છોકરાની મા ઉપર તું છે રમેશ તારી ચોઈસ ઉપર આજે ખોટો વહેલા ઉઠ્યો ત્યાં મારો બાપો બેઠો છે લાકડી લઈને ઘરે જઈશ તો એ ટાંટિયા ભાંગી નાખે એ કઈ થોડી ઓછી ઉપાધિ છે એક જીરા પણ
બાય બાય ટીચર. બાય બાય બેટા. ટીચર આઈ લવ યુ ટીચર. તોફાની મારો રસ્તો એકદમ ક્લિયર છે. આજ સુધી માય ડિયર વાઇફ આ રામ ભરોસે જ છે. ડોન્ટ વરી ટીચર, જલ્દી આવશે તમને આ તમારો તોફાની સ્ટુડન્ટ લેવા. એ ડોહા, મારા બાપ આ તમારા જ છે. ચોરી કરવાની ખોટી મહેનત ના કરવામાં. અરે બેટા હું તો ચશ્મા લેતો તો. હા હા, મેં જોયું તમે શું લેતા હતા અને શું નહીં. અને અહીંયા ક્યાં જાવ છો? ચલો ઘરે. હું તારો બાપ છું, તું મારો બાપ નહીં. આવા ખોટા સવાલ નહીં કરવાના મને. ચાલો પણ ઘરે. મારો હારો ડોહોય કોઈ ડોહી વાહે તો નથી ને? લાગે એટલો સીધો તો નથી રમેશિયા તારો બાપ. મમ્મીને કેવું પડશે. શું બોલ્યો? હા, મમ્મીએ રસોઈ બનાવી નાખી હશે ને, ભૂખ લાગી છે એમ કહું છું. એમ તો લે, થોડો પ્રસાદ ખાતો જા એટલે ટેકો રહી. ના, હું જાઉં છું. no, 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 no. છી, પેટમાં વયું જાય છે. અને કાલે મેડમ ને કે આઈ લવ યુ ટીચર, દૂર રહે જાય ટીચર થી. કેમ? કેમ કે હવે એ મારી ટીચર બનવાની છે. અને ના રે તો સોરી અંકલ. હાલે, થેન્ક યુ અંકલ. હવે તારા માટે નથી, તારી ટીચર માટે છે. અને આ પત્ર પણ એમને આપી દેજે. ઓકે અંકલ, હું ટ્યુશન માં જાઉં છું. એ જા, પણ પેલા આ તારો પેટ બદલાવીને જા. ચલો રમેશ, હવે ટીચર નો રિપ્લાય આવે એની રાહ જો. તમે યસ ટીચર. મેં ઘણા છોકરા જોયા ખરાબ નજર વાળા, પણ તમારા જેવો પ્રેમની નજર વાળો મહાપુરુષ પહેલી વાર જોઉં છું. લાવ તારો હાથ આગળ કર.
કંઈક તો ગડબડ છે. ટીચર, તમને પેલા ટેણીએ શું કીધું હતું? પત્ર આપ્યો અને એક ચોકલેટ આપી હતી. હા, આટલું તો બરાબર. તો રાખડી, એક કામ કરો, પત્ર આપો તો. માય ડિયર ટીચર, ઘણા તમને પ્રેમ કરતા હશે, એમાંથી એક હું પણ છું. પણ એ બધા તમને ખરાબ નજરે જોતા હશે. હું તો તમને મારી સિસ્ટર સમજીને વાલ કરું. હા? એટલે તમે મને રાખડી બાંધીને મારા પ્રેમનો સ્વીકાર કરો. તમારો ભાઈ રમેશ. એટલે તમને એને આ પત્ર આપ્યો? હા, No, 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 no. શું થયું ભાઈ? ભાઈ નહીં, નહીતર હવે મારું હૃદય બંધ થઈ જશે. પણ થયું શું છે? હું તમને મંગળસૂત્ર પહેરવાના સપના જોઉં છું અને તમે રાખડી લઈને ઉભા છો. એ ટીચર, હું તમારો સ્ટુડન્ટ નથી કે જેને તમે મારીને સુધારી દેશો. હું તમારો આશિક છું અને આ આશિક માર ખાઈને પણ આશિકી કરતો રહેશે. આવા તો મેં ઘણા આશિક જોયા જે પ્રેમ પત્ર લખીને આવ્યા અને મેં પાછું વળીને પણ ના જોયું, એટલે જાતે જ મારી જિંદગીમાંથી પૂછાઈ ગઈ. એમ તો ટ્રાય કરી લેજો. આ રમેશ દિલ ફેક જરૂર છે, પણ જો તમે એને એકવાર દિલમાં રાખી લીધો તો આખી જિંદગી તમને દિલમાં રાખી લેવો છે. વિશ્વાસ ના આવે તો પરીક્ષા કરી લેજો. આ તમારો વિદ્યાર્થી હંમેશા એક નંબર હશે. એ ટીચર, હું તમારો સ્ટુડન્ટ નથી કે જેને તમે મારીને સુધારી દેશો. હું તમારો આશિક છું. આ રમેશ દિલ ફેક જરૂર છે, પણ જો તમે એને એકવાર દિલમાં રાખી લીધો તો આખી જિંદગી તમને દિલમાં રાખી લેવો છે. વિશ્વાસ ના આવે તો પરીક્ષા કરી લેજો. રમેશ, આજ 1 મહિનો થઈ ગયો પણ હું તમારા એક શબ્દને નથી ભૂલી. હવે તમે તમારી વાત ઉપર રહેજો. મેં તમારું દિલ રાખી લીધું છે. હવે તમે પણ કોઈ પ્રેમ પરીક્ષા વગર મારું આ દિલ રાખી લેજો. તસવીર તારી દિલમાં રાખી છે મેં. ક્રિશ, બેટા મેં કાલે કહ્યું તો હતું આજે ટ્યુશન નથી. ટીચર તમે ચાલો મને. ક્રિશ, ક્રિશ, કોણ છે એ છોકરી જેને તે આવું લેટર લખ્યું છે? આ રમેશ દિલ ફેક જરૂર છે, પણ જો એકવાર દિલમાં રાખી લ્યો તો હંમેશા તમને રાખી લેવો છે. બા બેટા નલાયક, કેટલી છોકરીઓને આવા પત્ર લખ્યા છે? પત્ર લખીને બિચારી છોકરીઓની જિંદગી બરબાદ કરે. જોયું ટીચર, આ અંકલ નથી સારું. ટીચર, હું ઘરે જાઉં? ના, આજે ટ્યુશનમાં આવવાનું છે બધાએ.
તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારે નામ જિંદગી કરી નાખી છે મેં. પણ બેટા તું રડીશ નહીં, હવે નહીં મારું. નહીં પપ્પા, તમે મને મારો જ, અને એટલો મારો કે મારો હાથ ભાગી નાખો. તે હાથે મેં એને પત્ર આપ્યો, એ હાથે મને રાખડી બાંધવા આવી. એ તો એને મારી પત્ની ફિલિંગ તકના ચોર થઈ ગઈ. ભાઈ હું હિંમત નથી હાર્યો. છેલ્લા 1 મહિનાથી એનું નામ જપતો બેઠો છું. તસવીર તારી દિલમાં રાખી છે એ તો મને આ દિવસ આશિક સમજીને કેમને ભૂલી ગયા છે. રાખી છે મેં, તારે હું નથી ભૂલ્યો જિંદગી અને ક્યાંય નહીં ભૂલી શકું. રાખી છે મેં. પપ્પા, પ્રેમ કઈ પણ વારમાં જાય છે પણ એને ભૂલવામાં બહુ જતા રહે છે. ટીચર, તમે રમેશભાઈ સાથે લગ્ન કર્યું, એ તમને બહુ લવ કરે છે. એ પતલો એને તમારા માટે જ લખ્યો હતો, અને હું આજે એના બાપુજીને ગયો. ક્રિસ, તે આવું કેમ કર્યું? સોરી ટીચર. ટીચર, આઈ લવ યુ ટીચર. તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારે નામ જિંદગી કરી નાખી. બેટા તારી ઓળખાણ ના પડી? તમારા લાલે આજે પત્ર લખ્યો છે, એ મારા ઘરનું એડ્રેસ છે. સારું હાલ, હું જાઉં. તારી માં બોલાવે. બેટા તારું નામ શું? ગીત. ગીત બેટા, તારું અને રમેશનું સરનામું એક થવાનું છે, તો હું ઘર સજાવવા લાગુ. પપ્પા, મમ્મી આવી. ગીત, તું મારા પપ્પાનું ખોટું ના લગાડતી. ના ના, બિલકુલ નહીં. સસરા તો પિતા સમાન કહેવાય, એમની વાતનું ખોટું થોડી મનાય. ગીત, તું મારી સાથે લગ્ન કરી? એ બોલ ને એકવાર મોઢેથી, તું આ રમેશની દુલ્હન બનીશ? સાચું કે ને મારી ટીચરજી? હા 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 રમેશજી. રમેશ, તો હવે હું તૈયારી કરવા લાગુ ને? પપ્પા, ખુશ રહેજે નાલાયક. હવે તો તને પરણાવવાનો છે, અને ટાઈમ મળે તો કારખાને આટો મારજે, એટલે કાલ સવારે તારા છોકરાઓને ખાલી ખીચે ગામમાં આટા ન મારવા પડે. ઓ નો! અને કામે જરૂરી છે, સાચું કે નહીં? મમ્મી, મોટા મોટો સુરમાં હોય તો બાયડી પાસે ધૂળમાં જ હોય. હાલો હવે ઘરે હાલો. થોડા ખસકેલા છે પણ મારા હીરો છે. એ મને બહુ પ્રેમ કરે છે મારા પપ્પા. એમના ગુસ્સામાં પણ મારા માટે પ્રેમ હોય છે. સોરી, હું આ શું વાત કરવા લાગ્યો? ના ના, બોલો ને, મને તો ગમશે મારા હીરોની વાતો સાંભળવી. એ ચાલ તને હિરોઈન થી મળાવું. હે? અરે મારા પપ્પાની હિરોઈન, મતલબ કે મારી માં. મારી સાસુમાં. હા ચાલ. રમેશ, એક વાત પૂછું? બોલ. અત્યાર સુધીમાં તમે મને કેટલી વાર યાદ કરી? ક્યારે યાદ નથી કરી એ પૂછ મારી ટીચરજી. તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું, તારો સાથ મળ્યો ને
જન્નત મળી ગઈ તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ